નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતુ પંડ્યા. વડોદરા શહેરમાં સરકારી એસટી બસોના ચાલકો જાણે યમદૂત બન્યા હોય તેમ વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાયો છે. વડોદરાના ગોધરા હાઈવે અને એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ એટલે કે હરણી ગદા સર્કલ પાસે આજે કાળજો કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરામાં બેફામ દોડતા એસટી બસના ડ્રાઈવરોની લાપરવાહી વધુ એક વખત સામે આવી છે. વ્યસ્ત એવા હરણી ગદા સર્કલ પાસે બનેલી આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર યુવાન શ્રમજીવી મૂળ આણંદ જિલ્લાના ખંભાત પંથકનો વતની હતો. તે વડોદરામાં રહીને આસપાસના વિસ્તારમાં એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આજે કામ અર્થે ગદા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે વળાંક લઈ રહેલી સરકારી એસટી બસના ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર વાગતા જ શ્રમજીવી રોડ પર પટકાયો હતો અને બસનું ટાયર તેના શરીર પર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખે ઉડી ગયું હતું. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી ત્યાં હાજર રાહદારીઓ અને વાહન ચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકો એકઠા થાય તે પહેલા જ અચાનક બસ ચાલક ત્યાંથી બસ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સાથે જ હરણી પોલીસે ગદા સર્કલ અને તેની આસપાસના રોડ પર લાગેલા સ્માર્ટ સિટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંકોડવાનું શરૂ કર્યું હતું, જેથી અકસ્માત સર્જીને નાસી છૂટેલી બસ કયા ડેપોની હતી અને તેનો નંબર શું હતો તેની સચોટ માહિતી મેળવી ચાલકની ધરપકડ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.